અમેરિકામાં રહેતા હજારો ભારતીય પરિવારો માટે હવે એક નવી ચિંતા સામે આવી રહી છે. ખાસ કરીને એવા પરિવારો માટે જેમના વૃદ્ધ માતા પિતા દર વર્ષે અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરતા હોય છે. વર્ષ 2026માં અમેરિકાના એરપોર્ટ અને ટીએસએ એટલે કે ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા કેટલાક એવા નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે સિનિયર સિટીઝન્સ માટે એર ટ્રાવેલ પહેલા જેટલી સરળ રહી નથી. ખાસ કરીને જે વૃદ્ધો અંગ્રેજી ભાષામાં કમજોર હોય, ટેકનોલોજીથી અજાણ હોય અથવા પહેલીવાર એકલા મુસાફરી કરતા હોય, તેમના માટે આ નવા નિયમો સમજવા અત્યંત જરૂરી બની ગયા છે. કારણ કે હવે એરપોર્ટ પર માત્ર પાસપોર્ટ બતાવીને અંદર પ્રવેશવાનો સમય પૂરો થઈ ગયો છે. નવી સુરક્ષા વ્યવસ્થા, એઆઈ આધારિત ચેકિંગ સિસ્ટમ, બાયોમેટ્રિક કેમેરા, કડક દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ સ્ક્રીનિંગ જેવી પ્રક્રિયાઓ વૃદ્ધ મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, જો તેઓ અગાઉથી તૈયાર ન હોય. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. 2026થી અમેરિકાના લગભગ તમામ મોટા એરપોર્ટ પર રિયલ આઈડી નિયમ ફરજિયાત બની ગયો છે. હવે સામાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ કે જૂનું સ્ટેટ આઈડી લઈને એરપોર્ટ પર પહોંચશો તો તે સ્વીકારવામાં ન પણ આવે. ખાસ કરીને અમેરિકાની અંદરની ફ્લાઇટ હોય કે ઇન્ટરનેશનલ મુસાફરી, બંને માટે રિયલ આઈડી કમ્પ્લાયન્ટ ઓળખપત્ર જરૂરી ગણાશે. ટીએસએએ સ્પષ્ટ કર્યું છે કે હવે માત્ર જૂના દસ્તાવેજો પર આધાર રાખીને મુસાફરી શક્ય નહીં રહે. એટલું જ નહીં, ફેબ્રુઆરી 2026થી એક નવો ટીએસએ કન્ફર્મ આઈડી નિયમ પણ અમલમાં આવ્યો છે. જો સિક્યોરિટી ગેટ પર કોઈ વૃદ્ધનું આઈડી તરત સિસ્ટમમાં કન્ફર્મ ન થાય તો તેમને અલગ પૂછપરછ રૂમમાં લઈ જવાઈ શકે છે, જ્યાં વધારાની તપાસ ઉપરાંત લગભગ $45ની ફી પણ લેવામાં આવી શકે છે. ઘણા વૃદ્ધો માટે આ સ્થિતિ ગભરાટભરી બની શકે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે મોબાઈલમાં રાખેલી પાસપોર્ટ કે ગ્રીન કાર્ડની ડિજિટલ કોપી માન્ય ગણાતી નથી. દરેક મુસાફરે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ હાથમાં રાખવા ફરજિયાત છે. ઘણા ભારતીય પરિવારો એક મોટી ભૂલ કરે છે, ટિકિટ બુક કરતી વખતે નામમાં નાની સ્પેલિંગ ભૂલ. પરંતુ 2026ની નવી એઆઈ સિસ્ટમમાં ટિકિટ અને પાસપોર્ટમાં માત્ર એક અક્ષરનો ફેરફાર પણ શંકાસ્પદ ગણાઈ શકે છે. પરિણામે સિક્યોરિટી રોકી શકે છે અને મુસાફર ફ્લાઇટ ચૂકી શકે છે. હવે વાત કરીએ બાયોમેટ્રિક અને ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમની. અમેરિકાના 65થી વધુ મોટા એરપોર્ટ પર હવે નવા કેમેરા લગાવવામાં આવ્યા છે, જે મુસાફરના ચહેરાને સ્કેન કરીને તેમની ઓળખ કન્ફર્મ કરે છે. ઘણા સિનિયર સિટીઝન્સ આ મશીન જોઈને ગભરાઈ જાય છે, કારણ કે તેઓને લાગે છે કે હવે કંઈક ખોટું થઈ ગયું છે. પરંતુ ટીએસએના નિયમ મુજબ કોઈ પણ મુસાફરને બળજબરીથી ફેશિયલ સ્કેન કરાવી શકાય નહીં. દરેક વ્યક્તિને ઓપ્ટ આઉટ કરવાનો અધિકાર છે. એટલે કે જો કોઈ વૃદ્ધ કેમેરા સામે ઊભા રહેવામાં અસહજ અનુભવતા હોય તો તેઓ મેન્યુઅલ ચેકિંગની માંગ કરી શકે છે. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા ભાષાની છે. ઘણા વૃદ્ધો અંગ્રેજીમાં પોતાની વાત કહી શકતા નથી. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે પરિવારજનો એક કાગળ પર મોટા અંગ્રેજી અક્ષરમાં લખીને આપે, આઈ રિક્વેસ્ટ મેન્યુઅલ સ્ક્રીનિંગ, આઈ ડુ નોટ વોન્ટ બાયોમેટ્રિક સ્કેનિંગ, જેથી એરપોર્ટ સ્ટાફ તરત સમજી શકે અને વૃદ્ધોને મુશ્કેલી ન પડે. અમેરિકાના એરપોર્ટ ખૂબ વિશાળ અને વ્યસ્ત બનતા જઈ રહ્યા છે. ખાસ કરીને ન્યુયોર્ક, શિકાગો, ડલ્લાસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા જેવા એરપોર્ટ પર હજારો મુસાફરો. એની વચ્ચે સિનિયર સિટીઝન્સ માટે ચાલવું ખૂબ મુશ્કેલ બની શકે છે. પહેલા ઘણા લોકો એરપોર્ટ પર જઈને સીધી વ્હીલચેર માંગતા હતા અને સ્ટાફ તરત મદદ કરી દેતો હતો. પરંતુ 2026થી સ્ટાફની અછતને કારણે હવે 48 hours રૂલ્સ લાગુ થઈ રહ્યો છે. એટલે કે ફ્લાઇટના ઓછામાં ઓછા 48 કલાક પહેલા વ્હીલચેર બુક કરાવવી જરૂરી બની ગઈ છે. જો અગાઉથી પીએનઆર સાથે વ્હીલચેર કન્ફર્મ ન હોય તો એરપોર્ટ પર કલાકો રાહ જોવી પડી શકે છે અથવા સીધી ના પણ મળી શકે છે. અહીં વધુ એક મહત્વપૂર્ણ સેવા છે ટીએસએ કેર્સ હેલ્પલાઇન. જો પરિવારજનો ફ્લાઇટના 72 કલાક પહેલા આ હેલ્પલાઇન પર સંપર્ક કરે તો એરપોર્ટ પર એક ખાસ અધિકારી વૃદ્ધ મુસાફરને સિક્યોરિટી ચેકિંગ, બોર્ડિંગ અને ગેટ સુધી મદદ માટે ફાળવવામાં આવે છે. લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી અને આખી પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. 2026ના નવા સ્કેનર્સ પણ હવે અત્યંત સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે ટીએસએએ 75 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે શૂઝ અને હળવા જેકેટ ઉતારવાનો નિયમ હટાવી દીધો છે.
પરંતુ બીજી બાજુ નવા સ્કેનર્સ શરીરમાં રહેલી દરેક ધાતુ તરત પકડી શકે છે. એટલે જો કોઈ વૃદ્ધને પેસમેકર હોય, ઘૂંટણમાં રોડ હોય, હાર્ટ સ્ટેન્ડ હોય અથવા અન્ય મેડિકલ ઇમ્પ્લાન્ટ હોય તો એલાર્મ વાગી શકે છે. ખાસ કરીને પેસમેકર ધરાવતા દર્દીઓ માટે કેટલાક સ્કેનર્સ જોખમી બની શકે છે. તેથી ડોક્ટર દ્વારા આપવામાં આવેલ મેડિકલ ઇમ્પ્લાન્ટ કાર્ડ સાથે રાખવું હવે અત્યંત જરૂરી બની ગયું છે. એરપોર્ટ પર પહોંચતા જ સિક્યોરિટી અધિકારીને પહેલેથી કહી દેવું જોઈએ કે શરીરમાં મેડિકલ ઇમ્પ્લાન્ટ છે, જેથી અધિકારી તેમને અલગ રૂમમાં મેન્યુઅલ સ્ક્રીનિંગ માટે લઈ જાય અને જોખમ ટળી શકાય. દવાઓ અને પ્રવાહી માટેના નિયમો પણ વધુ કડક બન્યા છે. સામાન્ય રીતે કેબિન બેગમાં મર્યાદિત માત્રામાં જ પ્રવાહી લઈ જવાની મંજૂરી હોય છે, પરંતુ ઇન્સ્યુલિન, મેડિકલ સિરપ અને અન્ય જરૂરી દવાઓ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. જો કે તેની માહિતી સિક્યોરિટી ચેક પહેલા આપવી ફરજિયાત છે. ઘણા વૃદ્ધો દવાઓ કપડા વચ્ચે છુપાવી દેતા હોય છે, જેથી સરળતાથી પસાર થઈ જાય. પરંતુ નવા AI સ્કેનર્સ તેને શંકાસ્પદ ગણી આખી બેગ ખોલાવી શકે છે. તેથી તમામ દવાઓ પારદર્શક મેડિકલ બેગમાં અલગ રાખવી જોઈએ. દરેક દવા પર ઓરિજિનલ લેબલ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ. અને સૌથી મહત્વપૂર્ણ સલાહ, દવાઓને 2 ભાગમાં વહેંચવી. અમુક દવાઓ કેબિન બેગમાં અને અમુક ચેક ઇન બેગમાં રાખવી, જેથી જો એક બેગ ખોવાઈ જાય તો તબીબી સમસ્યા ન સર્જાય. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો, કનેક્ટિંગ ફ્લાઇટ્સ. ઘણા ભારતીય પરિવારો પૈસા બચાવવા માટે યુરોપ મારફતે ભારતની ફ્લાઇટ બુક કરે છે. પરંતુ 2026માં યુરોપિયન યુનિયનની નવી એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમના કારણે ફ્રેન્કફર્ટ, પેરિસ, લંડન અને એમ્સ્ટરડેમ જેવા એરપોર્ટ પર સુરક્ષા અને પાસપોર્ટ સ્કેનિંગની લાઈનો અત્યંત લાંબી થઈ ગઈ છે. જો 2 ફ્લાઇટ વચ્ચે માત્ર 1 કે 1.5 કલાકનો સમય હશે તો બીજી ફ્લાઇટ ચૂકી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે દોડધામ કરવી લગભગ અશક્ય બની શકે છે. તેથી નિષ્ણાંતો હવે સલાહ આપે છે કે શક્ય હોય ત્યાં સુધી એર ઇન્ડિયા અથવા યુનાઇટેડ જેવી ડાયરેક્ટ ફ્લાઇટ પસંદ કરવી જોઈએ. અને જો કનેક્ટિંગ ફ્લાઇટ લેવી જ પડે તો ઓછામાં ઓછા 3 થી 4 કલાકનું લે ઓવર રાખવું જ જોઈએ. મે 2026થી અમેરિકામાં સમર વેકેશન દરમિયાન એરપોર્ટ પર અત્યંત ભીડ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. TSAએ હવે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પષ્ટ સૂચના આપી છે કે ફ્લાઇટના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જોઈએ. જો કોઈ મુસાફર મોડું પહોંચે અને ચેક ઇન સમય પસાર થઈ જાય તો તેમની સીટ સ્ટેન્ડ બાય પેસેન્જરને આપી દેવામાં આવી શકે છે. વૃદ્ધો માટે આઇઝલ સીટ પસંદ કરવાની ખાસ સલાહ આપવામાં આવી રહી છે, જેથી તેઓ સરળતાથી વોશરૂમ જઈ શકે અને પગ સીધા કરી શકે. પરિવારજનો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે કે માત્ર એરપોર્ટના ગેટ પર છોડીને પાછા ન ફરવું. ફ્લાઇટ ટેક ઓફ થાય ત્યાં સુધી એરપોર્ટની આસપાસ રહેવું અને એપમાં ગેટ ચેન્જ કે ફ્લાઇટ કેન્સલેશન ચેક કરતા રહેવું જોઈએ. અંતમાં એક નાની પરંતુ અત્યંત ઉપયોગી તૈયારી, ઇમરજન્સી ડાયરી. દરેક વૃદ્ધ મુસાફરના બેગમાં એક નોટબુક કે ડાયરી હોવી જોઈએ, જેમાં ભારત અને અમેરિકાના પરિવારજનોના ફોન નંબર, ડોક્ટરની માહિતી અને અંગ્રેજીના જરૂરી વાક્યો લખેલા હોય. જેમ કે આઈ નીડ વ્હીલચેર આસિસ્ટન્ટ, આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ પ્રોપરલી, આઈ હેવ અ પેસમેકર, પ્લીઝ કોલ માય ફેમિલી. આ નાની તૈયારી પણ મોટી મુશ્કેલી ટાળી શકે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પરિવારજનો વૃદ્ધોને ડરાવવાના બદલે તેમને શાંતિથી આ તમામ નવા નિયમો સમજાવે. ફેશિયલ કેમેરા સિસ્ટમ શું છે, તેમના અધિકારો શું છે અને મુશ્કેલી આવે તો શું કરવું, આ બધું પહેલેથી સમજાવવાથી તેઓ આત્મવિશ્વાસ સાથે મુસાફરી કરી શકે છે. કારણ કે 2026માં અમેરિકાના એરપોર્ટ પર નિયમો ભલે વધુ કડક બન્યા હોય, પરંતુ યોગ્ય તૈયારી રાખવામાં આવે તો સિનિયર સિટીઝન્સ માટે મુસાફરી હજુ પણ સલામત અને આરામદાયક બની શકે છે.